વડોદરા જિલ્લાના માસાર રોડથી ગજેરા રોડ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કોઈ મુદ્દાને લઈને બંને જૂથ વચ્ચે તણાવ ઊભો થયો હતો, જે થોડા જ સમયમાં હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બંને જૂથ વચ્ચે થયેલી ઘટનાને લઈને માસાર રોડ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાય તે પછી સમગ્ર બનાવની ચોક્કસ વિગતો સામે આવશે. હાલ પોલીસે તપાસ કાર્યવાહી શરૂ રાખી છે. આપણે માસોડ ચોકડી પર આગળ પેલો મહારાજનું ફાર્મ એ બનાવ્યું નવું શોપિંગ સેન્ટર, ત્યાં આગળ છે. નવો રોડ બનતો હતો, જ્યાં આગળ હું ટેન્કરવાળાને જે વખત કહેતો હતો કે ભાઈ તારા લીધે મારું ટ્રેક્ટર પલટી માર્યું, બ્લોક ભરેલું, તો એ ભાઈને મેં એવું કહ્યું. તો પછી મારે ને ડ્રાઈવર જોડે ઝપાઝપી થઈ હતી. હવે એ ભાઈ કંઈ જાણતો નહીં, કશું નહીં, તાકે મારા ગામનો માસોડ નહોતો ને તે કેમ માર્યો. મેં એને ભાઈ ઓલરેડી ડ્રિંક કરેલો હતો, ટ્રેક્ટર ડ્રાઈવર, અને એ જ્યારે આવ્યો પેલો ભાઈ, એટલે મને ગારો દીધી. એટલે પછી મારી જોડે મારામારી કરી એટલે પછી મેં મારો હાથ ઉપાડ્યો. પછી એના બે છોકરાને ફોન કર્યો અને એના બે છોકરા આવ્યા. એનો છોકરો એક લાકડી લઈને આવ્યો અને એકના હાથમાં ચપ્પુ હતું. તો ચપ્પુ મને અહીં વાગ્યું છે અને એ લાકડીઓ મને અહીં વાગી છે. અને એ બે જણ મને જાળ રાખ્યો, બે છોકરાએ, અને એનો બાપુ ને એ છોકરો એકાદ વારા પરથી હાથમાંથી ખૂંચીને મને મારતા હતા. અને મારા એ લોકોને મારેલો છે, મારા ડ્રાઈવરોને અને મારા મજૂરોને મારેલો છે, લેબર મજૂરોને. મારું કામ કોઈ નહોતું ચાલુ. મારું કામ માસોડ મસ્જિદમાં બ્લોક નાખતો હતો. હું સપ્લાયર છું બ્લોકનો, પેવ બ્લોકનો સપ્લાયર છું. સામે નહીં જાણતો, એ માણસને પણ નહીં ઓળખતો. ખાલી હું લગભગ અડધો કલાક પહેલાંની વાત છે, અડધો કલાક પોણો કલાક પહેલાંની. અને કશું અજાણ્યા જ છે, બિલકુલ અજાણ્યા છે. હવે એ લોકોને મનમાં કઈ બાબતે મને માર્યો મને નહીં ખબર. અને એ સરપંચને કઈ બીજી બાબતે, જે જૂના સરપંચ છે એમને પણ તેમનું બોમણા તે ફલાણું ઢીકનું બધું તેમની ગારો પણ બોલતા હતા. એના પપ્પા, જેની જોડ મારે મોબાઈલ થઈ, એના પપ્પા એના બોમણા તે બધું બોલતા હતા. હવે એ કારણે માર્યો હોય તો પણ મને નથી ખબર. મારું નામ ધાર્મિક ભટ્ટ, ગજેરાના રહેવાસી. આ માસોડ ચોકડી છે. માસોડ આપણે લાલાભાઈ સરપંચનું એ છે ને, ત્યાં આગળ બન્યો હતો.